अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। आ नहीं जानता आवू केम थयुं, आवू केम थयुं, એ પ્રશ્ન એના માટે થાય છે કે આપણે આ લો ઓફ નેચરથી જે બને છે એને લો ઓફ નેચરથી નથી જાણતા, ડુઅરશિપના ફોર્મમાં જાણે આને કર્યું, આને કર્યું, આને કર્યું, આને કર્યું, મેં કર્યું, એ રીતે જાણીએ છીએ. સો દે ક્રિએટ ધ સો મેની ક્વેશ્ચન. કર્તા પદ એ ભ્રાંતિપદ છે અને ભોગતા પદ એ પણ ભ્રાંતિપદ છે. હું કર્મનો કર્તા છું, હું કર્મનો ભોગતા છું, એ થિયરી, એ સિદ્ધાંત, એ ભ્રાંતિ છે. તેનાથી સર્વથા મુક્ત એવો હું શુદ્ધાત્મા છું. શુદ્ધાત્મા એ કર્મનો કર્તા પણ નથી, ભોગતા પણ નથી. સમજાય છે? હું કરતા છું. કાલે પ્રતિક્રમણની વાત થઈ હતી ને, પ્રતિક્રમણની વાત થઈ હતી ને, જ્યાં સુધી હું કરતા છું ત્યાં સુધી પ્રતિક્રમણ કરવા પડશે. પણ જ્યારે સમજાશે કે કરતા હું નથી, કરતા તો મન વચન કાયા છે અને મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, તો એના દ્વારા થતી કોઈ પણ ક્રિયાનો હું કરતા ના હોવાથી મારે પ્રતિક્રમણ કેવી રીતે હોય? જ્ઞાન તો મળી ગયું, પણ ઉપયોગ કરવાથી લોકો થાય કે ખાલી મગજમાં રાખવાથી થાય? ઉપયોગ કેવી રીતે કરવો? વાપરવાનું, અવસ્થામાં યુઝ કરો. પેલી વ્યક્તિએ મારું અપમાન કર્યું, સામેવાળી વ્યક્તિએ, તરત ખ્યાલ આવવો જોઈએ કે અપમાન કર્યું છે એની સ્વતંત્ર શક્તિ છે કે મારો હિસાબ છે? મારો એટલે ફાઇલ નંબર 1 નો, ફાઇલ નંબર 1 નો હિસાબ છે અને અપમાન કરનારી વ્યક્તિ તો નિમિત્ત છે. હવે જો આ રીતે જુઓ અને ફાઇલ નંબર 1 થી હું જુદો છું ને અપમાન કરનારાથી એનો શુદ્ધાત્મા કેવો છે? જુદો છે. તો આ આખી અવસ્થા જોઈ પછી રિલેટિવ, રિયલ, સંભાવ, વ્યવસ્થિત આ બધું સમજવું પડે. ઓટોમેટિક જ ખ્યાલ આવી ગયો. પછી આજ્ઞા પાડવી પડે? આ જ આજ્ઞા. વિજ્ઞાનનું એપ્લિકેશન તે જ તો આજ્ઞા છે. એ ના સમજાય એટલે આજ્ઞા આપવી પડી. સાયન્સ ના સમજાયું તારે તો આજ્ઞા આપવી પડી. ના સમજાયું? જો સાયન્સ સમજાય તો આજ્ઞાની જરૂરત ક્યાં છે? ઉદ્ગલ અથડાયા કરે, આપણે તેનાથી જુદા, સમયવાળા બી જુદો. કોઈ કરતા જ નથી. આત્મા કોઈનો કરતા નથી. અને પ્રકૃતિ જે કંઈ પણ કરે છે, ભોગવે છે, એ કુદરતી રચના છે. એમાં કોઈ સ્વતંત્ર કરતા ના હોવાથી રાગ દ્વેષ કરવો એ અજ્ઞાનતા છે. એને કરતા માનવું કે પોતાને કરતા માનવું કે બીજાને કરતા માનવું તે જ અજ્ઞાનતા છે. અને માટે એ અજ્ઞાનતા જ્યાં સુધી આપણી દ્રષ્ટિમાં છે ત્યાં સુધી મારે અતિક્રમણનું પ્રતિક્રમણ કરવું પડે. અને જો કરતાપણની દ્રષ્ટિ ખલાસ થઈ જાય, દ્રષ્ટિ કહું છું, એક્શન ભલે રહે પણ દ્રષ્ટિ ખલાસ થઈ જાય તો અતિક્રમણ કરનારો ન હોવાથી પ્રતિક્રમણ હોતું નથી. અને જે અતિક્રમણ થાય છે એ કુદરતી રચનાનો ભાગ છે. અવસ્થા માત્ર કુદરતી રચના છે. જે કુદરતી રચના હોય એના માટે આપણે રિસ્પોન્સિબલ નથી. ફક્ત જે કુદરતી રચનામાં જે બને છે એમાં સાઇન કરવી નહીં. કોઈને તમે ગુસ્સો કર્યો, કોઈના ઉપર તમે ગુસ્સો કર્યો, બરાબર છે? હવે તે વખતે તમે સાઇન કરો કે ગુસ્સો કરવા જેવો હતો, એટલે શું થયું? કેરી ફોરવર્ડ ઇન નેક્સ્ટ બર્થ. પણ ગુસ્સો થઈ ગયો તમારાથી, તમે કરતા નથી, કુદરતી રચના છે. પણ પુરુષાર્થ આપણો એટલો હોવો જોઈએ, કારણ કે આપણું અત્યારે 100% છૂટાપણું રહેતું નથી. માટે કેટલો પુરુષાર્થ કરવાનો કે ભાઈ આવી પ્રકૃતિ મારી હોવી ઘટે નહીં. પછી એ મનના લેવલે હોય, વાણીના લેવલે હોય કે કાયાના લેવલે હોય, આવી પ્રકૃતિ મારી ન હોવી ઘટે. કારણ કે આ પ્રકૃતિ એ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી.
પછી ડિટેલિંગની જરૂર, કોણે કીધું, કેમ કીધું, ક્યારે કીધું એ સમજવાની જરૂર નથી. એ પ્રતિક્રમણ થયું એવું જ કહેવાય ને. એ પ્રતિક્રમણ જ છે ને, પણ આ પ્રતિક્રમણ હાઈ લેવલનું છે, ડુઅરશીપનું નથી. પેલું મેં કર્યું એનું પ્રતિક્રમણ છે. ના, એ ઘણા સંજોગો સમજાય છે કે નહીં? મેં કર્યું એનું પ્રતિક્રમણ જુદું છે અને આ થઈ રહ્યું છે એમાં મારી સાઈન નથી, એ જુદું છે. એટલે એવું થાય છે ઘણા સંજોગોમાં. એક મિનિટ. એ જે કંઈ પ્રતિક્રિયા થાય છે ને તે વખતે ઇન્વોલ્વમેન્ટની અંદર એને એવું થાય છે પરિણામો કે ભાઈ આ મારાથી થયું. એ તો કહું છું, પણ એ જ કરતાપણું છે ને. એ કરતાપણું છે ત્યાં સુધી કહું છું ને પ્રતિક્રમણ કરવું પડશે. એ તો મેં વાત કરી ને, જ્યાં સુધી મેં કર્યું છે એવું બિલીફમાં છે ત્યાં સુધી પ્રતિક્રમણ કરવું પડશે. કારણ કે આપણી બિલીફ જે છે ખોટી, તો એને સુધારવી પડશે ને. પણ જ્યારે બિલીફ તમારી બદલાઈ જશે, બિલીફ એટલે રાઈટ બિલીફની વાત કરીએ છીએ, એ આત્મા નથી, જ્ઞાન છે. પણ કયું જ્ઞાન? સાચું જ્ઞાન છે. પેલું રોંગ બિલીફ હતી, એ વ્યવહાર જ્ઞાન હતું, ખોટું જ્ઞાન નહીં, વ્યવહાર જ્ઞાન. વ્યવહાર જ્ઞાન કરતા પદ ઉપર આધારિત છે. મારે આમ કરવાનું, મારે આમ નહીં કરવાનું, એના ઉપર આધારિત છે. એટલે જ્યારે જ્યારે ભૂલ થઈ જાય ત્યારે પ્રતિક્રમણ કરવું પડે કે ભાઈ આવું મારે કરવું, આવું મારું હોવું જોઈએ નહીં, આ મારી ભૂલ થઈ ગઈ. જ્યારે વિજ્ઞાન શું કહે છે કે તે ભૂલ કરી નથી, થઈ ગઈ તારાથી થઈ ગઈ છે. પુરુષાર્થ શું હોવો જોઈએ? આવી ભૂલ ફેરથી ના થાય એવી સાઈન નહીં કરવાની. તારું કામ પતી ગયું. પછી ભૂલ ક્યારે કરી, કેવી કરી, કોની સાથે કરી, કેટલા સમય માટે કરી, એ સબ્જેક્ટ રહેતો નથી. નો ડિટેલિંગ. આ તો તમારે સામાયિકની અંદર મગનભાઈને હાજર કરો, ક્યારે ભૂલો કરી હતી, કેવી કરી હતી, કેવું બોલ્યા હતા, કેવું વિચાર્યા હતા. એટલે આપણે જાણે મગનભાઈમાં એક્સપર્ટ થવાનું હોય ને એવું લઈ ગયું. આપણે મોક્ષે જવું છે કે આ પ્રકૃતિઓમાં એક્સપર્ટ થવું છે? સમજાય છે કે નહીં? કેટલા લોકોને આ પ્રતિક્રમણમાં ડિપ્રેશન આવી ગયા છે બીકોઝ ઓફ રોંગ મેથડ. સમજાય છે? એક વખત કરેલી ભૂલ, કેટલી વખત? 25 વર્ષે એક ભૂલ તમારાથી થઈ ગઈ, એની માફી તમે 1000 વખત માંગો છો. કેટલી વખત? અલગ અલગ સમય. સમજાય છે? હવે એવી 1000 ભૂલની 1000 વખત માફી માંગો તારે કેટલી વખત થાય કહેવાય? 10 લાખ થાય. હવે 10 લાખ વખત મેં ભૂલ કરી, મેં ભૂલ કરી, મેં ભૂલ કરી, એટલે શું આવે? સમજાય છે કે નહીં? ડિપ્રેશન ખ્યાલ આવે છે કે નહીં? આજે હું તમને સાદો દાખલો આપું કે તમે કોઈને પાણી આપવા ગયા અને ગ્લાસ પડી ગયો, ફૂટી ગયો, પાણી ઢળી ગયું, ગ્લાસ ફૂટી ગયો. હવે તમારા સાસુ તમને કેટલી વાર કહે કે ભૂલ થઈ છે અને તમે એક્સેપ્ટ કરો? 10 વાર કહેતો તો પ્રતિક્રમણ 1000 વખત. See, you try to understand કે what is the fact and what is the friction. આ ખોટું જાણવાથી શું અસરો થાય છે એ ભોગવે છે, પણ સાચો રસ્તો મળતો નથી. રીત ખોટી છે. શું ખોટું છે? રિઝલ્ટ કેવું આવે? પછી રીત ખોટી હોય તો રિઝલ્ટ કેવું આવે? ખોટું જ આવે. આ ડિપ્રેશન એટલે થાય છે. સમજાય છે? મારી વાત સમજાય છે? આ ડિપ્રેશન એટલે આવે છે માણસને. ભૂલ એક વાર કરી, માફી માંગો 1000 વખત, શું થાય? એટલે 1000 વખત તમે મેન્ટલી હેમરિંગ કર્યું, મારી ભૂલ થઈ છે, મારી ભૂલ થઈ છે. થયું કે ના થયું? કરી કેટલી વાર? ને કબૂલ કેટલી વાર કર્યું? વિચાર કરો. નાઉ વોટ્સ કાઇન્ડ ઓફ યોર સ્ટેમિના? મારી વાત સમજાય છે? ડિપ્રેશન આવે કે ના આવે? આપણી પાસે એટલી કેપેસિટી નથી કે આપણે એકની એક ભૂલને 1000 વખત કન્ફેસ કરી શકીએ. ધેટ ઇઝ નોટ અવર કેપેસિટી, બિયોન્ડ કેપેસિટી વાત છે. અને પછી શું આવે? ડિપ્રેશન. આ હું સાયન્સ કહું છું. સમજાય છે? ધેટ ઇઝ ટોટલી રોંગ મેથડ. સામાજિક કાયદામાંથી એક ભૂલને કઈ સજા હોય? એટલે આ મેથડ જ રોંગ છે. એટલે કોઈ પણ વ્યક્તિ કંઈ પણ બોલે ને એના માટે બહુ જવાબદાર છે. અને જો જવાબદારી વગર બોલશો ને તેના કુદરત ફળ આપશે. સમજાય છે?
યુ આર ધ રિપ્રેઝન્ટ ઓફ ધ જ્ઞાન. અને જો તમે જ્ઞાનને કંઈ પણ ખોટું રેપ્રેઝન્ટ કરશો એની ભોગવટો આ લોકોને આવશે. એના માટે તમે જવાબદાર છો કે તમને સાંભળીને ફોલો કરે છે. સમજાય છે? પેલો તો ઇનોસન્ટ માણસ છે, એને ખબર નથી, મારે તો પ્રશ્ન પૂછે છે એટલે એની ભૂલ છે. હવે તમે જેવું ગાઈડ કરો એની અસર આવે ને, બરાબર છે? જવાબદાર કોણ? જે ગાઈડ કરે એની જવાબદારી આવે ને. એટલે આ સત્સંગ કરવો એ ખાલી પ્રીચિંગ નથી, ઇટ્સ અ રિસ્પોન્સિબિલિટી. શું છે? whatever you have a experience by yourself, then you spread out to the other, then you tell to the other. Without experience, whatever you tell, you are also responsible. અનુભવ વગર એક પણ શબ્દ બોલવો એ મોટામાં મોટી જવાબદારી છે. તમે એમ કહો હું શું કરું ચાલે નહીં. The law of nature કહે છે, once you are responsible person and you behave irresponsibly, the nature will punish you. ક્યાં કહો ભાઈ મને આવડતું નથી તો વાંધો નથી, પણ નથી આવડતું ને ગાઈડ કરું તો કોણ જવાબદાર? સમજાય છે?